અલે કિશન હું કરી દિયા હા જયભાઈ હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ અને દોસ્તો આજે છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ દોસ્તો. તો દોસ્તો અત્યારે આપણે જુઓ 9:30 જેવું વાગ્યું છે અને અત્યારે આપણે જઈએ છીએ અક્ષયના ઘરે. તો જઈએ અત્યારે હવે. હલો ગાઈસ, જો સરસ સરસ ફુગ્ગા અને બધું મળે જો. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ અમારા મિત્ર અક્ષયના ઘરે. વાગ્યા છે જો 9:42 થઈ છે. હવે આપણે પહોંચવા ગયા છીએ. હલો ગાઈસ, જો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. અમારો મિત્ર અક્ષય ખાલી બેઠો હ તમારી રાહ જોતા હતા. મોબાઈલ ફેદો હ બેઠો બેઠો પતંગ પતંગ ચગાવી બોલ. તમારી રાહ જોતા હતા, કીધું ભાઈ બંધ આવો. ઉતરાયણ વાંચી ઉતરાયણ. હા જો આટલા પતંગ ચગ્યું આજે તો. આ તો શું છે માર્કેટ? હા માર્કેટ ઓછું છે. જો આટલા પતંગ ચગ્યું ગાઈસ. હલો ગાઈસ, જો મોટો પતંગ અત્યારે તો ચગાવીએ. વહેલો મોટો પતંગ જો કિન્ના બિન્ના પહોંચીને હવે ચગાવીએ છીએ. હલો ગાઈસ, તો જો આપણો પતંગ ચગી ગયો ઉપર. જુઓ મોટી ઢાળ. હા દેખાય ને? જો બતાવો એ ચગ્યો જો મસ્ત સ્થિર પતંગ. હલો ગાઈસ, જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. જો પાપડી ને મૂળા ને ભૂંગળો આખી થેલી જો. બધા ખાઈ લો ભાઈ. કિશનભાઈ લાવે મૂળા? માસી લાવે મૂળા એમ? હા કશો જો તો હા ખાઈ લે પેલા. ભૂંગળા તો ગણીન પપ્પા ઘનશ્યામ ના પપ્પા હા જોર ભૂંગળા આખી થેલી ગમે એમ ખો. અક્ષય હેડ કરી લે ભાઈ જબર કર્યું ભાઈ. હવે કઈ જા બેટા. અરે વાહ સરસ. ચાલો ભાઈ નાસ્તો કરવા. સવારમાં મોડા પાપડી બધું ટોપી પહેર્યું તો બાલ ને બાલ બધું નહીં. અત્યારે હાલ લગન ને પેલું કરવાનું ને સમજા લગન નહીં શનિવારે કોના લગન. તો ગાઈસ જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો. 1:30 વાગ્યા છે અને હજી તો જો કોક થયો. શું થયું લે? હા તમે ગુંચો પડે તમે પતંગ જો ભાઈ. હા ઠર ખેંચી જ્યો કોક. અરે કેસરી કલર નો મારો દેખાય શું હા તમે આ શેડો રે. અરે શેડો રે કપાઈ ગયો. ગુંચો કાઢતો તો દોસ્ત. એ અરે પતંગ મૂકી દેજો નવા. હું લાવ્યો ખાવા હેડો. ખાવા હેડો ભાઈ ખાવા હેડો. હેડો ખાવા. અંદર કા મૂક? હા હા ચાર્જિંગ મૂકી દે. ફૂલ ચાર્જ કરી દઈએ. હા કરી દે કરી દે. હેડો ચશ્મા પહેરો તો ખરા. ચશ્મા તો પહેર. હા હેડો ભાઈ. કેટલા ચગાયા પતંગ? કેટલા કાપ્યા? બહુ કાપ્યા. 9 10 કાપ્યા. હા એવું 11 8 પતંગ તો વસૂલ કરી દીધું. હલો ગાઈસ, તો જો અમે જઈએ છીએ કિશોર ના કૃતિક ના ઘરે લેવા માટે. મને લઈ જાઓ પતંગ ચગાવતા તો ઓછા પતંગ ચગે. પવન આજ તો ઓછો હો એટલું બધું વધારે નહીં. તો અમે લેવા જઈએ છીએ. હલો ગાઈસ, તો જો આ કિશોર કૃતિક જો કિશલો દેખાતો નહીં. ફેદા શીખર આવી ગયા છીએ અને હવે ખાઈને હવે જઈએ છીએ.
દોરી લા દે કિશા, દોરી લા દે પહેલા. કિશોર ટેપ નહીં, પાટ નહીં બકા, ટેપ મોંમાં લાવવું પેલા આપા પાસે ટેપો નહીં, બીજો પતંગ લ્યો એ મૂકી દે હાથવીને હમણાં ચગાવીઓ, ટેપ પતી જઈ. હા ભાઈઓ તો કિન્ના બધા. હા હા લે રે લે એરી ફિરકી લે હો. હા ઠન આરી કાળી દોરી નહીં ગમતી, કાળી આરી રંગબેરંગી એ નહીં ગમતી. હા તો એરી ચગાવ હો. હા ચાલ. પગોમાં કાઢ કે પાસે ચગાય અલે કિશન હું કરી દ્યા હા જયભાઈ એ પગ મૂક કે. તો મૂકો જો પતંગ ચગાવવાની. હજુ તો આ કિશને કર્યું બધું, હજી તો આ બોથો વાળો અરે મળત છે, મળી ગયો મને. એ ફીરકી કાઢી દે, પેલો પથ્થર લાગે લે, એ પથ્થર આ લે મન. ઓહો જોર ચડાવ્યો ભાઈ તમે તો. હા દોરી પતી જાય. અરે વાહ તો પતી દોરી પતી જાય. બીજી હલાર તો બોલે ના જા દે એટલું, જા દે એમ કર. થઈ જા દે દોરી, જા દે છોડી મેલ, છોડી મેલ. બધું કાલે ફિરકી ખાલી થઈ જઈ. હા હા ફિરકીઓ પતાય. હા પતી રહ્યો ભાઈ પતંગ છો. હેલો ગાઈસ, તો જો હવે ગરમા ગરમ ખીચ ટાઈમ થયો છે લગભગ 4:45 વાગ્યાનો. ગરમા ગરમ ખીચું. પોણા ખાતે જઈને બોલતો જઈ ગરમા ગરમ ખીચું. કેટલું બનાવ્યું માસે, તમે તો ખાસું બનાવ્યું હા. હા આખું તપેલું ભરી ભાઈ રાતી ખાવાની ખીચ ખાઈ લેજો. અરે પ્લાસ્ટિક ની ચમચી આલો બે પોણા ઘેર આઈ જા. હજી એક માણસ અહીંયા બેસી રહ્યું છે. તમારે નથી ખીચું ખાવાનું? તમારે મહેંદી સરસ મૂકી છો હો. થેન્ક યુ. ચલો ત્યાં આવ ભાઈ હું આવું.
કેટલો પ્રેમ હા 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 આઈ જાઓ હવે આઈ જાઓ ઓહો. ના ના એ મૂકી જ દેવાનું ભાઈ છેલ્લા પતંગ પકડો છેલ્લો પતંગ પકડ્યો. ભાઈ બોલ દો ઈનો શું શું પતંગ સોરી મેલી એ હવે તમે જોમ લાગો કયો પતંગ પતંગ કયો છે ખબર છે? જવા દો આ, જય ભાઈ જાઓ જાઓ. હું છે હું પોઝ આલ્યો હા 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 અક્ષય લઈ લે માઈ ફોન ઉપર કે બસ આ બધું ભૂય એટલા આયા આવો બધું હમી ઘનશ્યામ નો બક્કા અરે અક્ષય પેલો ખાટલો છે ને લે એ હા બોલ ભાઈ હા બોલ એક મિનિટ હું કે એ અક્ષય લે ફોન આવ્યો ગનિયાનો ચલા આવ્યો આ માસી આલુ હા તું આ હેડ અમે બંધ જ કરીએ. થઈ ગયું બંધ અલે આ ધાબામાં નહીં આ બધા ખાતર બધું ને ચલા ગીતામાંથી આલુ લે ગીતામાંથી પૂછ. બધું ને હજાર લઈ ગયું હોય એ નહીં આયા એ બધા નહીં થઈ ગયો અલે હાલો 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 બીજી બ્લોગ લાઈક કરે છે